મીન રાશિના વાલો, તમારા સહયોગી માણસોથી શ્રેષ્ઠ બનવામાં કોઈ મહાનતા નથી. સાચી મહાનતા તમારા પૂર્વ સ્વરૂપથી શ્રેષ્ઠ બનવામાં છે. આ વિચાર માત્ર એક દાર્શનિક સિદ્ધાંત નથી, પરંતુ મીન રાશિના જાતકો માટે આવનારા 15 દિવસની બ્રહ્માંડીય રૂપરેખા છે. આપણે 2 જાન્યુઆરી 2026થી 16 જાન્યુઆરી 2026ના તે વિશેષ કાળખંડમાં પ્રવેશ કરી રહ્યા છીએ, જે કાળપુરુષની અંતિમ રાશિ મીન રાશિ માટે એક નિર્ણાયક મોડ બની રહ્યો છે. જો તમે મીન રાશિના જાતક છો તો ધ્યાન આપો. મારા સામેની જ્યોતિષીય ગણનાઓ અને ગ્રહોની આ દુર્લભ સંયોજન સ્પષ્ટ સંકેત આપી રહી છે. આ પખવાડો તમારા માટે સામાન્ય સમય નથી, પરંતુ એક કર્મચક્ર છે. અહીં પ્રાચીન સિદ્ધાંત જેમ વપાશે તે કાપાશે સંપૂર્ણપણે સક્રિય રહેશે. હું અહીં તમને ખોટા સપના બતાવવા માટે નહીં, પરંતુ વાસ્તવિકતા માટે તૈયાર કરવા માટે આવ્યો છું. આપણા વિશ્લેષણ મુજબ આ 15 દિવસ 2 સંપૂર્ણ વિપરીત અનુભવોમાં વહેંચાયેલા છે. શરૂઆતમાં એટલે 2 તારીખથી 12 તારીખ સુધી આ એક અગ્નિ પરીક્ષા જેવી સ્થિતિ હશે. પરિસ્થિતિઓ તમને પડકાર આપશે, જવાબદારીઓનો ભાર વધશે અને એવો અનુભવ થશે કે નિયતિ તમારી પરીક્ષા લઈ રહી છે. પરંતુ તેના બરાબર પછી 13 તારીખથી જ્યારે ગ્રહીય ઊર્જામાં ફેરફાર આવશે, તો તે જ દબાણ, તે જ સંઘર્ષ અદ્વિતીય આર્થિક લાભ અને રાજયોગ જેવી સફળતામાં પરિવર્તિત થઈ જશે. પરંતુ આ પરિવર્તન અંતે કેવી રીતે કાર્ય કરશે? 12 તારીખ સુધી તમને કયા વિશિષ્ટ ભૂલોથી બચવું છે, જેથી 13 તારીખના લાભથી તમે વંચિત ન રહો? આગામી કેટલીક મિનિટોમાં આપણે માત્ર ભવિષ્યવાણી નહીં કરીશું, પરંતુ તમારા કરિયર, સ્વાસ્થ્ય અને સંબંધો માટે એક ચોક્કસ કાર્ય યોજના તૈયાર કરીશું, જેથી જ્યારે આ સમય પસાર થાય ત્યારે તમે માત્ર સમયમાંથી પસાર ન થયા, પરંતુ કુંદન બનીને ઉજરી ઉઠો. ગહેરી શ્વાસ લો અને ધ્યાન કેન્દ્રિત કરો. ચાલો તમારા તારાઓના આ ગણિતને સમજીએ. સૌથી પહેલી અને સૌથી મોટી વાત, શનિદેવ તમારા લગ્ન ભાવે એટલે તમારી પોતાની રાશિમાં વિરાજમાન છે. અને સારી ખબર એ છે કે તેઓ હવે સીધી ચાલે છે એટલે માર્ગી છે. શનિ જ્યારે લગ્નમાં હોય છે ત્યારે તે તમારી પર્સનાલિટીને ખૂબ ગંભીર અને જવાબદાર બનાવે છે. તમે જાણો છો કે તમે હાલમાં 7.5ના મધ્યમ તબક્કાથી પસાર થઈ રહ્યા છો, જે સૌથી વધુ અસરકારક સમય હોય છે. તેનો સીધો અર્થ એ છે કે જીવનમાં હવે શોર્ટકટના દરવાજા બંધ છે. શનિદેવ તમારી આંખોમાં આંખ નાખીને કહેનાર છે, મને અનુશાસન જોઈએ. તમે જે પણ કરશો તેમાં ગહનતા હશે. તમારી સંકલ્પ શક્તિ આ સમય તમારા ચરમ પર છે અને અહીં તમારી સૌથી મોટી શક્તિ છે. હવે જરા તમારી કુંડળીના ચોથા ઘરના પર ધ્યાન આપો, જ્યાં મિથુન રાશિ છે. અહીં તમારા રાશિ સ્વામી દેવગુરુ બૃહસ્પતિ સુખભાવમાં બેસેલા છે. આપણા ડેટા અનુસાર અહીં એક અત્યંત સુંદર સંયોગ બની રહ્યો છે, જેને આપણે ગજકેસરી યોગ કહે છે, કારણ કે ચંદ્ર પણ અહીં ગતિ કરી રહ્યા છે. ચોથો ઘર તમારા સુખ, માતા, ઘરો અને વાહન સાથે સંકળાયેલો છે. લગ્નના સ્વામીનું ચોથા ઘરમાં હોવું ખૂબ શુભ સંકેત છે. તેનું અર્થ એ છે કે બહારની દુનિયામાં, ઓફિસમાં અથવા સમાજમાં જેટલી પણ ઉથલપાથલ હોય, જ્યારે તમે ઘેર ફરશો ત્યારે તમારું ઘર, તમારું પરિવાર, તમારું સુરક્ષિત ક્ષેત્ર તમને શાંતિ જ આપશે. પરંતુ હવે આવીએ એ ઘરના પર જ્યાં અસલી હલચલ છે. તમારું 10મું ઘર એટલે તમારું કરિયર અને કર્મનું ઘર. 2 જાન્યુઆરીના રોજ અહીં 1 નહીં, 2 નહીં, પરંતુ 4 ગ્રહ એક સાથે બેઠા છે: સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર. વિચાર કરો, તમારા કરિયર ઘરમાં એટલી ભારી ઉર્જા એકત્રિત છે. તેને આપણે જ્યોતિષમાં ચતુર્ગ્રહી યોગ કહે છે. આ જ કારણ છે કે મેં શરૂઆતમાં કહ્યું હતું કે મહિનાના શરૂઆતના 12 દિવસ ખૂબ દબાણવાળા રહેશે. આ ઉપરાંત છઠ્ઠા ઘરમાં કેતુ છે, જે તમારા ગુપ્ત શત્રુઓને શાંત રાખશે. તમને તમારા વિરોધીઓથી ડરવાની જરૂર નથી. તેઓ આપોઆપ પાછળ થશે. અને 12મા ઘરમાં રાહુ છે, જે ક્યારેક અજાણ્યા ડર આપે છે અને ખર્ચ કરાવે છે. તો આ છે તે સંપૂર્ણ બેસાત, જે પર આગામી 15 દિવસનો ખેલ રમાશે. હવે સૌથી પહેલાં અને વિગતથી વાત કરીએ તે વસ્તુની જે આ સમયે તમારા મગજ પર છવાયેલી છે: તમારું કરિયર અને પ્રોફેશન. જેમ મેં કહ્યું, 10મા ઘરમાં 4 ગ્રહોનું ડેરા છે અને લગ્નમાં બેઠેલા શનિ પોતાની 10મી દ્રષ્ટિ સીધી તમારા કરિયર હાઉસ પર નાખી રહ્યા છે. આ એક અત્યંત શક્તિશાળી સંયોગ છે. શનિની દ્રષ્ટિ કર્મ માંગે છે અને ત્યાં બેઠેલા 4 ગ્રહ ક્રિયા માંગે છે. 2 જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધીનો સમય ઘસવાનો સમય છે.
આ દરમિયાન તમે કદાચ એક મશીનની જેમ કામ કરશો. ડેટા સ્પષ્ટ રીતે દર્શાવે છે કે તમારા બોસ અથવા ઉચ્ચ અધિકારીઓ સાથે વાશે સંબંધો સારા અને મૈત્રીપૂર્ણ રહેશે. કદાચ તમે ઓફિસ પછી તેમના સાથે સામાજિક મેળજોલ વધારશો. પરંતુ જ્યારે કામની વાત આવશે ત્યારે તેઓ કોઈ રાહત નહીં આપશે. ડેડલાઇન્સ ખૂબ કડક રહેશે. આરામ હરામ છે આ સપ્તાહનો મંત્ર રહેશે. તમને લાગશે કે તમે ખૂબ મહેનત કરી રહ્યા છો, પરંતુ તેની પ્રશંસા તરત નહીં મળી શકે. અહીં મારી એક ચેતવણી યાદ રાખજો, શનિ જોઈ રહ્યા છે, તેથી કામમાં કોઈ પણ લાપરવાહી ન કરો. એક નાની ભૂલ પણ મોટો મુદ્દો બની શકે છે. તેથી જે પણ કરો સંપૂર્ણ ફોકસ સાથે કરો. પરંતુ ધૈર્ય રાખો, કારણ કે હવે વાર્તામાં એક ખૂબ સુંદર વળાંક આવવાનો છે. 13મી જાન્યુઆરી પછી ગ્રહો તેમની ચાલ બદલી દેશે અને 10મા ઘરમાંથી બહાર આવીને 11મા ઘરમાં એટલે લાભ ભાવમાં જવાનું શરૂ કરશે. આ એ સમય છે જ્યારે તમારી મહેનત ફળ આપવાનું શરૂ કરશે. 14મી જાન્યુઆરીના પવિત્ર મકર સંક્રાંતિ પર્વે સૂર્યદેવ 11મા ઘરમાં જશે. સૂર્યનો લાભ ભાવમાં જવું ખૂબ શુભ છે, ખાસ કરીને સરકારી તંત્ર સાથે સંકળાયેલા કામો માટે. જો તમે કોઈ સરકારી ટેન્ડર માટે રાહ જોઈ રહ્યા હતા અથવા તમારું પ્રમોશન ફાઇલમાં અટકેલું હતું, તો આ એ સમય છે જ્યારે તે ફાઇલ આગળ વધશે અને તેના પર મોહર લાગશે. અને પછી આવે છે આ પખવાડાના સૌથી મોટા અને મહત્વપૂર્ણ તારીખ 16મી જાન્યુઆરી. આ દિવસે મંગળદેવ તમારા કરિયર હાઉસમાંથી બહાર આવીને લાભ ભાવમાં જશે અને ત્યાં ઉચ્ચ રહેશે. મંગળ ઊર્જા છે અને લાભ ભાવમાં ઉચ્ચ મંગળ એટલે છપ્પરફાળ સફળતા. જે લોકો રિયલ એસ્ટેટ, બાંધકામ, મશીનરી અથવા વકીલાતના વ્યવસાયમાં છે, તેમના માટે 16મી જાન્યુઆરી પછીનો સમય કોઈ રાજયોગથી ઓછો નહીં. જે કામો મહિનાઓથી અટકેલા હતા તે વીજળીની ઝડપે પૂરા થશે. ડેટા એ પણ સૂચવે છે કે તમને કોઈ નવી જવાબદારી અથવા કોઈ ઊંચો પદ મળી શકે છે. તેને આપણે વિજય તિલક કહી શકીએ. તો નિષ્કર્ષ એ છે કે શરૂઆતના 10-12 દિવસ ફક્ત ઇનપુટ માટે છે. કર્યાદ ન કરશો, કારણ કે 13મી તારીખ પછી જે આઉટપુટ મળશે તે તમારી અપેક્ષાઓથી ખૂબ વધારે હશે. હવે વાત કરીએ લક્ષ્મી એટલે તમારી ધન અને આર્થિક સ્થિતિની. શું તમારી ખિસ્સી ભારે હશે? જવાબ છે હા, અને ખૂબ જ ભારે હશે. પરંતુ તમને સમયનું ધ્યાન રાખવું પડશે. આપણી પાસે જે ડેટા છે તે તમારા વિત્તને 2 ભાગમાં વહેંચે છે. શરૂઆતમાં એટલે 2જી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી શુક્ર 10મા ઘરમાં છે અને રાહુ 12મા ઘરમાં છે. 12મું ઘર ખર્ચ માટેનું હોય છે. આ સમય દરમિયાન તમારું મન પોતાના પર પૈસા ખર્ચ કરવા ઈચ્છાશે. કદાચ તમે કોઈ નવું વાહન ખરીદો, તમારા માટે સારા કપડાં ખરીદો અથવા મિત્રો સાથે પાર્ટીમાં પૈસા ખર્ચ કરો. આ ખર્ચ તમને ખુશી આપશે. આ કોઈ ખરાબ ખર્ચ નથી, પણ રાહુ ત્યાં બેઠો છે, તેથી બજેટ બગડવાનો ખતરો હંમેશા રહે છે. તેથી થોડી હાથ ખેંચીને ચાલવું સારું રહેશે. અસલી આર્થિક જાદુ ત્યારે શરૂ થશે જ્યારે શુક્ર 12મી જાન્યુઆરીએ અને મંગળ 16મી જાન્યુઆરીએ મકર રાશિ એટલે તમારા 11મા ઘરમાં પ્રવેશ કરશે. જરા તેના પાછળના જ્યોતિષીય તર્કને સમજી લો. મંગળ તમારા ધન ભાવના સ્વામી છે, એટલે તમારી સેવિંગ્સના માલિક છે, અને શુક્ર તમારા 8મા ઘરના એટલે અચાનક લાભના સ્વામી છે. આ બંને ગ્રહ 11મા ઘરમાં જઈ રહ્યા છે અને મંગળ ત્યાં પોતાની સૌથી મજબૂત સ્થિતિમાં એટલે ઉચ્ચ થઈ રહ્યા છે. તેનો અર્થ છે આર્થિક શિખર. જો તમારું પૈસા ક્યાંક ફસેલું હતું, કોઈએ ધિરાણ લીધું હતું અને પાછું કરી રહ્યું નથી, તો તે 16મી જાન્યુઆરી પછી પાછું આવવાની પૂરી સંભાવના છે. પૈસા માત્ર મહેનતથી નહીં, પરંતુ તમારી બુદ્ધિ અને રણનીતિથી આવશે. બુધનો પણ ગોચર ત્યાં થઈ રહ્યો છે. તો જો તમને શેર માર્કેટની સમજ છે અથવા બિઝનેસમાં કોઈ નવી ડીલ કરવાની છે, તો તે તમને મોટો નફો આપશે. 1થી વધુ જગ્યાઓથી આવક આવવાની પ્રબળ શક્યતા છે. કદાચ કોઈ જૂનું રોકાણ અચાનક મેચ્યોર થઈ જાય અથવા પૈતૃક સંપત્તિમાંથી કોઈ લાભ મળે. પણ અહીં એક ખૂબ મોટી સાવચેતી રહેવી પડશે. ધનની બાબતમાં એક ચેતવણી છે. 15મી અને 16મી જાન્યુઆરીને મંગળની દૃષ્ટિ તમારા 5મા ઘરમાં પણ પડશે, જ્યાં તે નીચા હોય છે. તેનો અર્થ છે શેરબજાર અને સટ્ટાબાજી માટે ખૂબ સાવચેત રહેવું. 15મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી કોઈ એક દિવસની ટ્રેડિંગ અથવા ખૂબ જોખમભર્યું રોકાણ બિનચિંતિત રીતે ન કરો. લાંબા ગાળાનું રોકાણ ઠીક છે, પરંતુ જુએ ખુજ્જેલું ન રમો, નહીં તો રાહુ અને નીચી દ્રષ્ટિ નુકસાન કરાવી શકે છે. પૈસા અને કરિયર તો જીવનનો એક ભાગ છે, પરંતુ દિવસના અંતે આપણે ઘેર ફરી જઈએ છીએ, આપણા પરિવાર પાસે. તો ઘરનું હાલ શું છે? અહીં તમારા માટે ખૂબ સારી ખબર છે. તમારા 4થા ઘરમાં દેવગુરુ, બૃહસ્પતિ અને ચંદ્રમાનું હોવું અને પરિવર્તન યોગ બનવું દર્શાવે છે કે ઘરની વાતાવરણ સ્વર્ગ જેવી થઈ જશે. જો તમારી માતાજીની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી, તો તેમાં જાદુઈ સુધાર જોવા મળશે.
ડેટા બતાવે છે કે તમે પરિવાર સાથે કોઈ તીર્થયાત્રા પર જઈ શકો છો અથવા ઘરમાં કોઈ પૂજાપાઠ, કીર્તન અથવા સત્સંગનું આયોજન થઈ શકે છે. તમે તમારા વડીલો અને માતાપિતાનું ખૂબ માન કરશો અને તેમનું આશીર્વાદ આ સમય દરમિયાન તમારા માટે સુરક્ષા કવચનું કામ કરશે. પરંતુ સંબંધોમાં દરેક જગ્યાએ બધું એટલું સરળ નથી. પ્રેમ અને સંતાનની બાબતમાં અહીં એક રેડ ફ્લેગ છે. તમને થોડું સંભાળવું પડશે, ખાસ કરીને 15મી અને 16મી જાન્યુઆરીની તારીખો આસપાસ. કેમ? કારણ કે મંગળ 11મા ઘરમાંથી સીધા 5મા ઘર એટલે સંતાન અને પ્રેમના ઘરને જોઈ રહ્યા છે. તમારા બાળકો સાથે તમારો કોઈ વિચારધારા વિરોધ હોઈ શકે છે. કદાચ બાળક કોઈ બાબતમાં જિદ કરે અથવા તે પોતાની વાંચન શૈલી અથવા કરિયર અંગે થોડું બગાડવામાં આવે. મારી સલાહ એ છે કે તેમને ચિક્કારો નહીં, પોતાનો નિર્ણય તેમને લાદો નહીં. મંગળની આ ઉત્સાહી ઉર્જાને શાંતિથી સંભાળો. વहीं જો આપણે તમારી લવ લાઈફની વાત કરીએ તો બુધ તમારા 7મા ઘરમાં એટલે પાર્ટનરના સ્વામી છે. તે 17 જાન્યુઆરી સુધી 10મા ઘરમાં થોડી નબળી સ્થિતિમાં છે. જો તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા છો તો નાની મોટી બાબત પર ઝઘડો થઈ શકે છે. આ પણ ચેતવણી આપે છે કે પ્રવાસ દરમિયાન તમારા પાર્ટનરનું સ્વાસ્થ્ય થોડી બગડી શકે છે અથવા તેમનું કોઈ કિંમતી સામાન ચોરી થઈ શકે છે. તેથી એકબીજાનો એક્સ્ટ્રા ખ્યાલ રાખો. પણ ડરવાની વાત નથી. 17 જાન્યુઆરી પછી જેમ જ બુધ રાશિ બદલશે, સંબંધોમાં ફરીથી તે જ પુરાણી મીઠાશ ઘોળાઈ જશે. હવે હું થોડા મિનિટ ખાસ કરીને મારી તે માતાઓ અને બહેનો માટે લેવા ઈચ્છું છું જે ગૃહિણી છે, જે ઘર સંભાળે છે. તમે ઘરના ધુરી છો અને મીન રાશિની મહિલાઓ માટે આ 15 દિવસ ખૂબ ખાસ છે. જ્યોતિષની દ્રષ્ટિથી જુઓ તો તમારા માટે 3 મોટી ઘટનાઓ ઘટી રહી છે. સૌથી સારી ખબર આ છે કે તમારા રાશિ સ્વામી દેવગુરુ બૃહસ્પતિ તમારા 4થા ઘરમાં એટલે ઘરના સુખના ઘરમાં બેઠા છે. તેનો સીધો અર્થ છે કે આ દરમિયાન ઘરમાં તમારું માન સન્માન ખૂબ વધશે. જો છેલ્લા થોડા સમયથી તમને લાગતું હતું કે હું બધા માટે એટલું કરતી છું પણ કોઈ મારી કદર નથી કરતો, તો આ ફરિયાદ હવે દૂર થશે. પરિવારના મોટા નિર્ણય તમારી સલાહ અને તમારી મરજી વગર લેવામાં નહીં આવે. તમારી બુદ્ધિમત્તાને આખા પરિવારે નમન કરશે. પણ સિક્કાનો બીજો પાસો પણ છે. 2 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી વચ્ચે જ્યારે 4 ગ્રહ તમારા કર્મઘરમાં હશે તો ઘરમાં કામનું પ્રેશર અચાનક વધી શકે છે. હોઈ શકે ઘરમાં અચાનક મહેમાન આવી જાય અથવા કોઈ નાનું મોટું ફંક્શન થઈ જાય, જેને કારણે રસોડામાં તમારો સમય ખૂબ જ જશે. કારણ કે શનિ તમારા શરીરના ઘરમાં છે, તો સાંજે થવા સુધી તમે ખૂબ થાક અનુભવશો. કમરનો દુખાવો અથવા પગમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. મારી સલાહ છે કે પોતાને સુપરવુમન સાબિત કરવાના ચક્કરમાં તમારી તબિયતને નજરઅંદાજ ના કરો. કામની વચ્ચે આરામ લેવું જરૂર છે. 16 જાન્યુઆરી પછીનો સમય તમારા માટે ખૂબ મજેદાર છે. મંગળ અને શુક્રનું 11મા ઘરમાં જવું તમારા માટે 2 મોટી ખુશખબરી લાવશે. એક તો તમારા જીવનસાથીના કરિયરમાં ઉછાળો આવશે, જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ સુધરશે. બીજું, જો તમે ઘરેથી કોઈ નાનું મોટું બિઝનેસ કરતી હો, ટ્યુશન પાડો છો અથવા તમારી પોતાની કોઈ નાની મોટી બચત છે, તો તેમાં મોટી વધારાની શક્યતા છે. 16 તારીખ પછી તમને તમારા માટે, તમારા શોખ માટે પૈસા ખર્ચવાનો પૂરો મોકો મળશે. બસ એક વાતનું ધ્યાન રાખશો. 15 અને 16 જાન્યુઆરી આ સમયે બાળકો સાથેના અભ્યાસ અથવા તેમના વર્તન અંગે વધુ કડકાઈ ના લાવો. તમારો ગુસ્સો તેમના પર ફૂટી શકે છે, જેના કારણે ઘરની વાતાવરણ થોડું ખરાબ થઈ શકે છે. આ સમયે મૌન એટલે ચૂપ્પી જ તમારું સૌથી મોટું હથિયાર છે. હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ, તમારા ધન પર અને સ્વાસ્થ્ય પર. સ્વાસ્થ્ય છે તો બધું છે. મીન રાશિવાળા શનિ લગ્નમાં છે. તેનો એક અર્થ એ છે કે જો કોઈ જૂની બીમારી ચાલી રહી હતી તો તે હવે ધીમે ધીમે ઠીક થશે. તમારી રિકવરી સારી રહેશે. તમે પોતાને માનસિક રૂપે વધારે ફિટ મહેસૂસ કરશો. પણ 2-3 નાની નાની બાબતોનું ધ્યાન રાખવું છે. 2 થી 12 જાન્યુઆરી વચ્ચે અતિશય કામ અને દોડધામને કારણે શારીરિક થાક રહેશે. તેને અવગણશો નહીં. પૂરતી ઊંઘ લો. 15 થી 16 જાન્યુઆરી આસપાસ જ્યારે મંગળ રાશિ બદલશે ત્યારે માથાનો દુખાવો અથવા માઇગ્રેનની સમસ્યા તમને પરેશાન કરી શકે છે. કેતુ 6ઠ્ઠા ઘરમાં છે, તો ક્યારેક નસોમાં થોડી સંવેદનશીલતા રહી શકે છે. અને હા, 12મા ઘરમાં રાહુ ક્યારેક મનમાં અજાણ્યા ભય ઊભા કરે છે. એક અજાણ્યો ભય કે ક્યાંક કંઈ ખરાબ ના થઈ જાય. આ માત્ર રાહુનું ભ્રમ છે. તેને સાચું ના માનો અને તમારા મનને મજબૂત રાખો. એક વિશેષ સાવધાની પણ છે કે રાહુ 12મા ઘરમાં છે અને શનિની દ્રષ્ટિ 10મા ઘર છે. વાહન ચલાવતા સમયે અથવા રોડ પાર કરતા સમયે સાવધાની રાખો. 15 જાન્યુઆરી સુધી મશીનરી સંબંધિત આઘાત લાગવાની નમ્ર શક્યતા છે. જલ્દી એબ્સોલ્યુટલી ના કરો. યાદ રાખો કે સાવધાની હટી તો અકસ્માત થયો. તો મિત્રો, આ હતો તમારા તારાઓનો પૂરો લેખાજોખો. હવે પ્રશ્ન એ છે કે આ 15 દિવસો કેવી રીતે શ્રેષ્ઠ બનાવશો? જો કોઈ પડકાર આવી રહ્યો છે તો તેનું જ્યોતિષીય ઉકેલ શું છે? અમારા વૈદિક જ્યોતિષના આધારે તમારા માટે આ 3 મહા ઉપાય છે જેને તમને જરૂર કરવું જોઈએ.
પ્રથમ ઉપાય, કારણ કે તમે મીન રાશિના છો અને ગુરુ ચોથા ઘરમાં બેસી તમને સુખ આપી રહ્યા છે, તો તેને વધુ શક્તિશાળી બનાવો. દરેક બુધવાર ભગવાન વિષ્ણુ અથવા ભગવાન નારાયણને પીલા ફૂલો અર્પિત કરો. જો શક્ય હોય તો માથે કેસરનો તિલક જરૂર લગાવો. આ તમારી નિર્ણય લેવાની ક્ષમતા યોગ્ય રાખશે અને ઘરમાં બરકત લાવશે. બીજો ઉપાય, 16 જાન્યુઆરી સુધી મંગળ અને શનિનો પ્રભાવ ખૂબ છે. કામનું પ્રેશર અને ગુસ્સો બંને નિયંત્રિત કરવું છે. તેથી દરેક મંગળવાર હનુમાન ચાલીસા પાઠ કરો અને જો શક્ય હોય તો હનુમાનજીને ચોકલો અર્પિત કરો અથવા બૂંદીનું પ્રસાદ વહેંચો. આ તમને ઊર્જા પણ આપશે અને શાંત પણ રાખશે. ત્રીજો ઉપાય, કેતુ છઠ્ઠામાં અને રાહુ 12મામાં છે. તેથી રોજના ભગવાન શિવને જળ અર્પિત કરો. શિવલિંગ પર જળ ચડાવવું રાહુ અને કેતુના દરેક દુષ્પ્રભાવને શૂન્ય કરે છે. અને મારી ગૃહિણી માતાઓ માટે એક વિશેષ ઉપાય, ઘરના મુખ્ય દરવાજા પર સાંજે ઘીનો દીવો લગાવો. આ ઘરમાં સુખ શાંતિ વધારશે અને નકારાત્મક ઊર્જાને દૂર રાખશે. મિત્રો, યાદ રાખજો, 16 જાન્યુઆરી સુધીનો સમય તમારી તપસ્યાનો છે. શનિદેવ તમારા લગ્નમાં બેસીને જોઈ રહ્યા છે કે તમે કેટલી મહેનત કરી શકો છો. તમે દબાણમાં ફૂટો છો કે નિખરો છો. ડરો નહીં. તમારું સુવર્ણ સમય બસ દરવાજા પર દસ્તક આપી રહ્યું છે. તમારી સંકલ્પ શક્તિને મજબૂત રાખો, તમારા ઈગોને સાઈડમાં રાખો અને ફક્ત તમારા કર્મ પર ફોકસ કરો. 16 તારીખ પછી જ્યારે તમે પાછા વળીને જુઓ છો, ત્યારે તમે જોઈ શકો છો કે તમે પહેલાં કરતાં વધારે અમીર, વધારે સફળ અને વધારે મજબૂત બની ગયા છો. જો તમને આ માહિતી અને આ વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો તેને લાઇક જરૂર કરો. તમારા મીન રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ આ સમયનો લાભ લઈ શકે. અને હા, કમેન્ટમાં હર હર મહાદેવ લખવું ન ભૂલશો, કારણ કે તેમની કૃપા વિના કોઈ ગ્રહ કંઈ કરી નથી શકતો. ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી મહિનાભરના આગામી વિડીયો તમે મિસ ના કરો. બહુ જ જલ્દી મળીશું નવી વિડીયો સાથે. ત્યાં સુધી માટે ખુશ રહો, સ્વસ્થ રહો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.